સવારમાં 9 ધોઈને થઈ ગયા ફ્રેશ. આજે છે ડે 2 અને આવે છે ફૂલમ ફૂલ વરસાદ. જોઈ શકો છો. રાતે સૂતા હતા તો તડાકા ભડાકા થતા હતા અને આજે આપણે તડાકા ભડાકાની સાથે જ આપણે આપણો જબલાવાળો રેનકોટ પહેરીને આપણે જઈશી પોઈન્ટ જોવા. બીજી પોઈન્ટ આવી જવું એટલે તા લગીને અમારા વિડીયો માર્યો કન્ટિન્યુ. સોરી, ક્લિપ બોલતા ભૂલાઈ ગઈ. હું છું તમારો ડેની વ્લોગર. ફરીથી માથેરાનના ડે 2 ના વિડીયો સાથે આવી ગયા છીએ. એટલે તા લગીને વિડીયો માર્યો કન્ટિન્યુ. ફરી પહેરી લીધો છે 50 રૂપિયા વાળો રેનકોટ, જબલા રેનકોટ. અને હવે આપણે નીકળી પડ્યા છીએ પાછા પોઈન્ટ કવર કરવા હાટું. જોઈ શકો છો ફૂલમ ફૂલ વરસાદમાં. શું કહેવાનું? ફૂલમ ફૂલ વરસાદમાં વાદળોની ગડગડાટ સાથે નેચરની મજા સાથે અમે લોકો નીકળી ગયા છે અલગ અલગ પોઈન્ટ જોવા. અત્યારે પીવાનું છે માંગ ડ્યુંગ, કેમ કે અત્યારે છે ને બધું ઓલું કહેવાય. શું કહેવાય? આપણે ઓલું કરી નાખીએ. અત્યારે આપણે માંગ ડ્યુંગ પછી નીકળી જાવ, કેમ કે અત્યારે બહુ ખરાબ રસ્તાઓ, ફૂલમ ફૂલ વરસાદ, ધડાકા ભડાકા સાથે ડરનો સહારો કર્યા વગર નીકળી પડ્યા છીએ પોઈન્ટ કવર કરવા. તાલ લગીને અમારા વિડીયો માર્યો કન્ટિન્યુ. અત્યારે હાલતા થઈ ગયા છીએ, જોઈ શકો છો. હવે ધીરે ધીરે ફૂલ વરસાદ છે, ફૂલ વરસાદ. અને આપને તો મજા જ આવે છે. આપને કંઈ ટેન્શન નથી કે બધા કામ ધંધીના મેલીને બધા આવ્યા છે. એક ટ્રેડર છે, એક હું તો ધંધો કરું છું અને ઓલો તો ધંધો કરે છે આગળ. પીળા કોટવાળો થી રેડ કોટવાળો ટ્રેડર છે. હું ધંધાથી માણસ છું. બધા એની રીતે કામ ધંધીના મેલીને રખડવા આવ્યા છીએ. ફૂલ એન્જોય કરી છે, ફૂલ એન્જોય. તમે બધા ઘરે બેઠા કામ કરો, બસ ધંધા કરીને કામ કરો. તમે તો મોજ કરી છે, અખંડ મોજ. ચાલો વિડીયોમાં જો કન્ટિન્યુ. અત્યારે એક પોઈન્ટ કવર કરવા જઈશી. પોઈન્ટે અત્યારે માણસોએ કીધું છે, 2 થી 3 જણાને પૂછેલું, એણે એમ કીધેલું કે ત્યાં 35 થી 30 વોટરફોલ છે. તો ત્યાં જઈશી જોવા. અને કેમ છે કેમ નહીં ત્યાં જોઈને તમને દેખાડી. બ્લોગમાં રહ્યો કન્ટિન્યુ. પહોંચી ગયા છીએ વોટરફોલે. આ કઈ દેખાય તો નહીં. ઓલી સાઈડ નકરા ઝરણા જ છે, પણ ઓલું થઈ ગયું છે. અરે એમ નહીં, પણ ઓલું થઈ ગયું છે. ફોગ આવી ગયો. કાંઈ દેખાય નહીં અત્યારે. ફોન આખો પલળી ગયો છે ઓલરેડી. જેટલું કવર થાય એટલું સામે ઓલી સાઈડ નકરા વોટરફોલ જ છે. ફોન આખો પલળી ગયો છે મારો. ફૂલ વરસાદ આવે છે. ઓકે, ચાલો બીજા પોઈન્ટે જઈને તમને કવર કરી પાછા. ઓકે, તાલે કે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. ઉપર ગઈ. જો ભાઈ નજારો જોવો, કોઈની નહીં મળે જિંદગીમાં. બસ. કેમ છો? નમસ્કાર, હું છું તમારો ડેની વ્લોગર. આજે છે આપણો ડે 3 અને ફરી આપણે જાય છે પોઈન્ટ કવર કરવા. જમી લીધું છે, નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. નાસ્તો કરીને હવે આપણે જઈએ છીએ પોઈન્ટ કવર કરવા. કાલે એટલા બધા પોઈન્ટ કવર નહોતા થયા, એટલે જેટલો વિડીયો શૂટ કર્યો છે એટલો જ વિડીયો આમાં આવી જશે. એટલે અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો અને વ્લોગ એન્જોય કરજો. બાય બાય. Bro, you that's off, Hanuman. અત્યારે હાઈલા જઈશી. આજે એક જોરદાર પોઈન્ટ હાથમાં આવેલો છે, કવર કરવાનો છે. 4 કિલોમીટરનો પોઈન્ટ છે. 4 કિલોમીટર જવાનું, 4 કિલોમીટર આવવાનું, ટોટલ 8 કિલોમીટર.
જો હનુમાન દાદા વચમાં બેઠા. હા, હનુમાન દાદા દાસ. ચાલો કન્ટિન્યુ રહ્યો અમારા વ્લોગમાં. તમને બધું દેખાડી. મારે ઓલો વૃંદાવનના બધા પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ ધુમ્મસ વાળો અને ઓલમોસ્ટ ફૂલ વરસાદ આવી ગયો છે. અને અમે ત્યાં જઈ રહ્યા છે 4 કિલોમીટર અંતર કાપીને વન ટ્રી હિલ સ્ટેશન, જેનો વ્યૂ તમને આગળ જઈને બતાવું. ફિલહાલ અમારે 4 કિલોમીટર કાપવાનું છે, એ પણ હાલીને. અને અમારા બે મિત્રો અહીંયા છે. આ તમે ખાલી વ્યૂ જોવો એકવાર. આ વ્યૂ તમે કદાચ ગમે એટલા પૈસા આપો તો તમને આવો વ્યૂ ન મળે. આવો વ્યૂ તમને ઓનલી માથેરાનમાં જોવા મળે. એના માટે તમારે હાલવું પડે, સંઘર્ષ કરવું પડે હાલવાનું, કેમ કે અહીંયા ગાડીઓ નથી. માત્ર ને માત્ર પગપાળા તમારે હાલીને જવું પડશે, પછી જ તમને સારો નજારો જોવા મળશે. તો ચલો આપણે મળીએ વન ટ્રી સ્ટેશને. બાકી તમને આગળનો વ્યૂ બતાવું છું. અત્યારે અમે 4 કિલોમીટરનું અંતર કાપવાના છીએ અને એ પણ વર્થ ઇટ છે. આગળ જઈને તમને વ્યૂ બતાવીશ, બરાબર? સો ગાઈસ, લેટ્સ ગો. ફાઇનલી અત્યારે હજી આયા પૂગ્યા છે. અંદાજે કેટલા કિલોમીટર કવર કર્યા છે? સમથિંગ 2.5 કિલોમીટર 2.5 કિલોમીટર કવર કર્યા છે. હજી ઓલરેડી કેટલા 2.5 બાકી? હજી 2.5 કિલોમીટર બાકી છે. હજી એટલું કવર કરીને ફાઇનલી આપણે પહોંચશું ક્યાં એટલે ગ્રીલ વન ટ્રી હિલ સ્ટેશન. આ નજારો બહુ જોરદાર. પોઈન્ટ ઓફ ધ માથેરાન. સમથિંગ 2500-2500 કિલોમીટર સમુદ્રની સપાટીથી ઉપર છીએ હાલમાં. પણ આ ચકા નજારો એટલે ભાઈ જિંદગીમાં છે ને સાપુતારા જવા કરતા છે ને એકવાર આવું બહુ જોરદાર. બધું એટલે તમારું મિનિમમ છે ને બજેટ તમે છે ને 7 થી 8 હજાર, 3 થી 4 દિવસનું 7 થી 8 હજાર બજેટ થાય. બાકી ઓછું થાય તો કંઈ કહેવાય નહીં. બાકી અમારું તો મારા 7 થી 8 હજાર બજેટ. અને બહુ મજા આવે છે ને. અહીંયા આવો ને તો મેન ટી શર્ટ ને ચડ્ડા લઈને જ આવવાના, કેમ કે હા ટી શર્ટ ને ચડ્ડા લઈને જવાનું, કેમ કે એમાં તમને છે ને કમ્ફર્ટેબલ રહે હાલવાનું બધી રીતે. સાચી વાત ને ભાઈ? રહ્યો મારા વ્લોગમાં કન્ટિન્યુ. વ્લોગ એન્જોય કરો, વ્યૂ જોવો. અમે તો બહુ મજા કરી છે. એ છે કે શરીર થોડુંક દુખે છે પણ એનો કાંઈ અફસોસ નથી. નજારો જોવા મળે છે. જિંદગીમાં કોઈ દિવસ નજારો જોયો નથી. સાપુતારામાં સાપુતારા તો ગયેલો છું 2-3 વાર, પણ ત્યાં તો કોઈ દી આવો નજારો જોયો નથી. અહીંયા એવો નજારો છે. ચાલો કન્ટિન્યુ. પહેલી વન ટ્રી હિલ ઉપર પહોંચી ગયા છીએ. આ છે વન ટ્રી હિલ, પણ ત્યાં જવાનો રસ્તો નથી, કેમ કે ત્યાં જ જવાનું દેખાડતા. કેમ છે ભાઈ વન ટ્રી હિલ? ઓપી જોઈ શકો છો નજારો. વ્યૂ અમારા બ્લોગમાં કન્ટિન્યુ. સો ફાઇનલી અત્યારે આવ્યા છીએ આપણે. તમને કીધું હતું આપણો સફર હશે વર્થ ઇટ, અને તમે વ્યૂ જોઈ શકો છો અહીંયા. હાલ તક ભાઈ એવી રાઈડ નાખી છે ને પાછી રિટર્ન આવે છે ને ભાઈ. ઓસમ ભાઈ, તમે ખાલી રાઈડનો અનુભવ કરો. ગજબ ભાઈ તમે ખાલી ગજબ. અનુભવ કરો. અમે છે ને ઓલી પડે જવા કરતા હતા, પણ ત્યાં થોડુંક રિસ્કી હતું એટલે જવાનું કેન્સલ રાખ્યું. સામે લગીને ગયા હતા, સામે લગીને એથી પાછા રિટર્ન આવ્યા. અરે યાર ગજબ ભાઈ ગજબ. હા તો વાંધો ને પછી ગજબ ઓસમ. ચાલો હવે જઈશું પાછા બીજા પોઈન્ટ કવર કરવા. અમારા વ્લોગમાં કન્ટિન્યુ. બાય બાય. આઈના કૂતરા એવા છે ને કે તમને આખા બધા પોઈન્ટ દેખાડે એવા છે. એક બધા પોઈન્ટ લગીને કાલે અમારા કૂતરો હારે હતો મારો ને, લગભગ 4 કિલોમીટર લગીને અમારે હાયલો આવ્યો. અમે બિસ્કિટ તે ખવડાવ્યો, પણ કેટલાક આઈ છે ને કૂતરા વધારે છે ને ઘોડા તે વધારે છે.
ના એના કૂતરા ભાઈ કાંઈ ન ઘટે, રસ્તો આપણે દેખાડે. કેવું છે ભાઈ પોઈન્ટ? પોઈન્ટ કહું ને તો ભાઈ પૈસા વસૂલ છે. એટલે તમે લાખો રૂપિયા ખર્ચો ને તો તમને આવો પોઈન્ટ જોવા ન મળે. એ પણ પગપાળા. જો આપણા બ્લોગમાં કન્ટિન્યુ. હજી આગળ આપણે પોઈન્ટ કવર કરવાના છે ને? હે હજી 2 પોઈન્ટ ઉપર. ઓકે ચાલો બાય બાય. આ એક પોઈન્ટ નથી પણ આવી રીતનું વ્યૂ દેખાડવાતું. હા મેં ઓલું તમને ઓલું શું કહેવાય? મલંગ પોઈન્ટ. મલંગ પોઈન્ટ નહીં, હા મેં ઓલું છે આપણે જ્વાલામુખી જેવું લાગે ને, મલંગ પોઈન્ટ છે. મલંગ પોઈન્ટ છે ને આપણે ગયા છીએ નહીં તો આપણે ક્યાં જવું છે ત્યાં જઈએ. હા મેં ઓલો કહેશે કે ત્યાં જઈએ આપણે મલંગ પોઈન્ટ, પણ જો ત્યાં તો મને તો એવું લાગે છે બહુ આઘું પડી જાય. નહીં પડી જાય? રિસ્ક હતો, જો રસ્તો જામે. ચાલો અમારો વિડીયો પર કન્ટિન્યુ. હાલો કૂતરા કયું ને અત્યારે હાયર વાયર છે. માથેરાન ગિરીશખાન નગર પરિષદ બિગ ચોક પોઈન્ટ. હાલો ચાલો કન્ટિન્યુ. અચ્છા એક નવા બીજા પોઈન્ટે પહોંચી ગયા છીએ. બિગ ચોક પોઈન્ટ નામ છે. બિગ ચોક પોઈન્ટ, બિગ ચોક પોઈન્ટ. આજે તમને દેખાઈ રહી છે એ નદી છે, એ ધોધના પ્રવાહમાં વહે છે. પર્વતોના અંદરથી કુદરતની કવિ મહેર છે. બિગ ચોક પોઈન્ટ છે ને? હા, બિગ ચોક પોઈન્ટ. ઓ યાર વાતાવરણ છે ઓસમ ઓસમ. ભાઈ આવો પોઈન્ટ આપણે ક્યાંય જોયો તો? ભાઈ આ બતાવ તારા વ્યુઅર્સ ને, થોડું આમ બતાવ. આપણો વનટ્રીલ પોઈન્ટ રીલ સામે હતા અમે. આ પોઈન્ટ ખૂટે એમ નથી. 2 મીટર પોઈન્ટ. બહુ પોઈન્ટ છે. બરાબર પોઈન્ટ નથી ખૂટે એમાં, એ જોઈ લીધો છે. વાદળા ઉપરની તરફ આવતા હોય. એટલે વાદળા જોવાય વાદળા. નહીં ચલો રહ્યો અમારા વિડીયોમાં કન્ટિન્યુ. હવે આગળ પાછા જ્યાં જઈશું ત્યાં પાછા કવર કરી તમને. ઓકે બાય બાય. ફોગ હતા એટલે પોઈન્ટ એટલા બધા લીધા નથી અને આવીને બેઠા છીએ. અને પાછો વરસાદ આવ્યો છે. વરસાદ નથી તો પાંદડાનું પાણી છે. આ તો એવું રાખો. અને ફોગ વધારે સારો ફોગ, કેમ કે જ્યાં જ્યાં જગ્યાએ ગયા હતા ત્યાં ફોગ હતો એટલે કાંઈ પોઈન્ટ લીધા નથી. ઓકે અત્યારે ઇમ્તિયાઝભાઈનો ફોન આવ્યો તમારો. આટલું ફાઇનલી જમવાનું આવે છે અને ફોન આપણો થઈ ગયો છે. હવે આટલું જમવાનું ખમણ, 2 ફૂટ સલાડ, દાળ ભાત, રોટલી, શાક, એવું બધું. ઓકે હવે આપણે થઈ કન્ટિન્યુ ખાવાનું. બાય બાય. અત્યારે પાછા નીકળી છીએ. અત્યારે ઘડીક વાર આવીને સુઈ ગયા હતા. હવે પાછા નીકળી છીએ પોઈન્ટ કવર કરવા. કન્ટિન્યુ અમારા વ્લોગમાં. બાય બાય. ફાઇનલી મલંગ પોઈન્ટે પહોંચી ગયા છીએ. બહુ ચડાઈ ચડીને જોઈ શકો છો. નકરો ફોગ છે યાર. એલા જો ફોગ આખો ફોન આખો ફોગ થઈ ગયો પાછો. નહીં ઓલી પણ કઈ દેખાય જો ભાઈ. નકરો ફોગ બહુ વધારે છે. ફોગ અહીંયા હવાય તો ન હોય એવું નથી, પણ ફોગ નહીં ત્યારે જોવાનું બધી આપણે કંઈ વધારે મજા આવે. ફોગ હોય ને તમને જોવા કંઈ ન મળે, ખાલી ખોટું કારણ વગરનું જ આવે. પવન સારો થયો. પવન એક વાંદરું છે, વાંદરું. હે વાંદરું છે. વાંદરું. હા જો વાંદરું છે. હું બી ગયો પાછો ઊભો થઈ ગયો તો. કઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ. અત્યારે આવ્યા છીએ હાલ તકમાં બજારમાં. જોઈ શકો છો બજાર. બજાર રખડવાનું છે.
આ એમ બજારમાં થોડીક આમ મોંઘી બજાર છે. ખચ્ચર પુઠ્ઠું ખચ્ચર કપડા ખચ્ચર છે. અહીંથી મેં ચંપલ લીધા હતા. તે અમારા વિડીયોમાં કન્ટિન્યુ ફરી મળીએ આગળના વ્લોગમાં. પોઈન્ટ ફરીને પાછા આવી ગયા છીએ અત્યારે. શું કહેવાય રૂમે. અને હવેથી રૂમેથી ઘડીક વાર હુઈને પછી જાઉં જમવા બુવાનું કાંઈ લેવાનું છે નહીં. શૂટમાં કેમ કે બહુ ટાકી ગયા છીએ અને આજથી જ આપણે વ્લોગ કરીશું એન્ડ. ઓકે, આપણો વ્લોગ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો.